વિરામ બાદ આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ ઇનપુટ। કોંગ્રેસ માટે એક બ્રેક થ્રુ મોમેન્ટ ગુજરાતના રાજકારણ માટે 10 વર્ષ બાદ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પહેલી જીત મળી છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરે એક પાતળી ભલે માર્જિન હોય તેમ છતાં પણ તેમને જીત મેળવી છે અને મોટી સફળતા એ છે કે બીજેપીની જીતની જે હેટ્રિક છે તેને તેમણે રોકી। એટલે આ મુદ્દે આપણે ખાસ જે છે તે આ વાત કરીશું। એ પહેલાં ગેનીબેન ઠાકોરે એક નાનકડી પ્રતિક્રિયા પણ આપી છે। એ પ્રતિક્રિયા પર પણ આપણે એક વખત નજર કરી લઈએ। તે હાજરી રાખી છે, હું એમનો આભાર માનું છું। રિઝલ્ટ ક્લોઝ થયા પછી વિધિવત આપણે સૌને પ્રેસ કોન્ફરન્સ કરી અને પરિણામ આવી ગયા પછી જીત તરફ અમે આગળ વધી ગયા છીએ। પણ જે કાંઈ વહીવટી રીતે જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી આપ પણ રાહ જુઓ। પણ બનાસકાંઠાની જનતાનો બધાનો ખૂબ બનાસકાંઠાની જનતાએ અને બનાસકાંઠાના મતદારો મેં કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે વોટ ને નોટ, એટલે જે મેં મામેરું માંગ્યું હતું એ મામેરું ભર્યું। એ બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું। એમને પણ કોન્સ્યુલેશન। લોકશાહીની અંદર હાર અને જીત એક ડેમોક્રેસીનો ભાગ હોય છે। પરિવર્તન એ સંસારનો નિયમ છે। એટલે બનાસકાંઠાની જનતાએ જે જનતાને મેં વાયદા આપ્યા એને પૂરા કરવા માટેનો પ્રયત્ન કરીશ અને મારો સ્વભાવ જે રહ્યો છે અન્યાય સામે લડવા માટેનો, એટલે પછી લોકલ હોય, વહીવટી તંત્ર હોય કે કોઈ પણ હોય, હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે પરિણામ હવે લોકશાહી ઢબે એમને અમારે જે કંઈ હોય સ્વીકારી રહ્યું, પણ કોઈને મતદારોને ખોટા હેરાન કરવાનો પ્રયત્ન ના કરે ને હું એમની હાથે। છેલ્લો પ્રશ્ન બેન, પ્રદેશ અધ્યક્ષે પણ તમને શુભેચ્છા આપી દીધી છે કે બનાસની બેન 15,000 કરતાં પણ વધારે લીડથી જીતી રહ્યા। પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આભાર, મતદારોનો આભાર, મીડિયાનો આભાર અને બનાસકાંઠાની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર। તો આપ